हेलो 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 चालू। गुड मॉर्निंग दोस्तों, कॉमेडी न्यूज में आपका स्वागत है। आज की ताजा खबर है, एक कुत्ते ने कल ગુજરાતીમાં બોલ, આપણી ચેનલ ગુજરાતીમાં છે, હિન્દીમાં ક્યાં ફાડે માર છે આ બધા. હા તો મને તો ભૂલાઈ ગયો ગુજરાતી ચેનલ છે કાંઈ? લાય માઈક, તને નહીં આવડે બોલતા. એમ તો મારા ભાઈઓ અને બહેનો, આપનું કોમેડી ન્યૂઝમાં સૌનું સ્વાગત છે. ગામડાના લોક લાડીલા એવા આપણા એવા લોકપ્રિય કુકલાભાઈ સરપંચ છે અને આ વર્ષમાં ચૂંટણી લડવાના છે. લે બધું થોડું તારે બોલી નાખવાનું છે, મારે બોલવાનું છે. તો મિત્રો અહીંયા આવવાના છે ઓલા કુકલા બાપા, જે આ વર્ષે ચૂંટણી લડવાના છે. એમાં એને એમનું મતદાન નિશાન રાખ્યું છે ધોકો. લે તો ભાભો બધાને આ તો ધોકો જ આપશે. તારો ડોહો લાઈવ છે, લાઈવ. તો ભારી કરી. હે મિત્રો, મને માફ કરજો, મને ખબર નહોતી. લે આ મેદાને હમાસર જોતું મારા બેટા કોકનો માર ખાવે છે હોવડા. હા જે દિવસ હાથમાં તો વારો પાડી દેવાનો છે. લે કેમ હું છું તું એટલો બધો કેમ ખીજાણો? જ્યારે આગાહી આપે ત્યારે વરસાદ જ ન હોય અને વરસાદ આવે ને ત્યારે આગાહી જ ન હોય. હા ઈ તારી વાત થાય છે. મેદાન બેન ભેગા થાવ એમ જો મારી મારીને તોડી નાખવા છે બેન, ભૂત જેવા બનાવી દેવા. હા બનાવી જ નાખો. આ તો મારા બેટા બગડી ગયા છે, ગમે એમ બોલે છે. જવા દે ને એની પાસે, પછી એને ખબર પડશે. અને વળી પાછું છે ને એની પાસે જવાનું ધોકો લઈને જવાનું છે. જ્યારે ઈવડા ઈ બધાય મને સમાચારમાં બોલાવે ને તારે મારે એની સામું એક શરત મૂકી દેવી છે. લે ન્યાય તે તું પાછો શરદ રમી. લે તને ખબર નથી, હું શરતમાં આ ગામનો સરપંચ થયો છું. પાછો તું મને તારી હારે લઈ જઈશ ને. લે તને ન લઈ જાવ તો મારી હારે આવે બીજું કોણ? અને તું તો મારો પાક્કો મિત્ર છો. તો વાંધો નહીં. હા જો તો આપણે કુકલાભાઈને વિનંતી કરશું કે કાલે અમારી કોમેડી ન્યૂઝમાં આવે અને તેમના નિશાન ધોકા વિશે બે શબ્દ આપણને બોલે. પણ એને આ કોણ લાવશે? કોણ? તો એના ઘરે અમારી ગાડી જશે અને ઈવડા એમાં બેસીને અહીંયા આવશે. એ કુકલા, આ તો મારો બેટા આપણને અહીંયા લેવા આવશે. હા મારી ડિમાન્ડ એટલી છે ને હમણાં કે હમાસર વાળા મને અહીંયા લેવા આવશે. અને હવે તું જા હટ હુઈ જા. હવે હારા લુગડા પહેરજે પાછો. હા જવાનું છે ચેનલમાં. એવું છે? આમાં કેટલા બધા આપણને જોઈશે. અને મારી તો ડિમાન્ડ છે પણ હારો તારી વચ્ચે. હા હાલે હુઈ જા હાલે હવે જા. બીજો દિવસ મારા બેટા ટીવીમાં કાલના સોંટ્યા છે. 5 વાગ્યાનો 9 તૈયાર બેઠો છો, હજી ગાડી નીચે આવી. ક્યારે આવશે ગાડી? એ કુકલા, હાલ હાલ ગાડી આવી આવી ગઈ. ગઈ. હાલ તારે હાલ. એટલે એ હમલા આમ જોતો કરી ટીવીમાં ખાલી પડદો જ દેખાય છે, પણ અહીંયા તો જો કેવું બધું છે. હે આવામાં તો આપણે ક્યારેય આવ્યા જ નથી. હાલ અંદર ગીરવી હાલ. મેક ખુરશી. હા ખુરશી. કાલ સ્ટુડિયો વાળા નહોતા આપી ખુરશી, ખબર ને? આ તો ઘરે લઈને આવ્યા. કાલે એક ખુરશી કોણ હતું? બીજી ઓલી બે બાય પડી લઈ લે અંદર. બોલા બે ને દેવાય ને. તું નહીં લે નો આયા. મૂકી દાલ હું બેહું. તું તૈયારી કર બધું માઈક કેમેરા વાળા ચાલુ કરતા. હમણાં આવશે ઓલો હા કુકલાભાઈ ની. એ રામ રામ. આવો બેહો. લે હમરા તું અહીં બેસી જા, હું અહીં બેહું છું. આને હું લેવા આયલા લાયા? એ મારો ભાઈ બનશે. એવું? હા અહીંયા બેહો. ઓ બેન ને આ બધું લાઈટ કેમેરો ચાલુ થઈ છે. આવી રીતે ઇન્ટરવ્યુ લેતા છે. ઇન્ટરવ્યુ લેવાનું છે તમારે? હા લેવાનું છે. ભાઈ મારા ભાઈ બંને કાંઈ તમે ન કરતા. કાઈ નહીં કર્યું. તું એ ભાઈ હરકો બેન ઓરો બે જાવ. બેહી જાઓ તમે, બેહી જાઓ. લ્યો કુકલાભાઈ. પેલા આયા છે કુકલાભાઈ, એનો ભાઈબંધ છે. આ માઈક દે ને. લે હમલા. તે મને માઈક આપ્યું પણ ગીત પેલા હું ગાય. એટલે એ તમને આ કઈ ગીત ગાવા ને બોલાયા, ઇન્ટરવ્યુ દેવા બોલાયા છે. એ કુકલા, તો આવડા મોટા ગામનો સરપંચ ને તને તુકારે બોલાવે છે? અરે મય ગયા તારા હમાસાર, તું મને તુકારે બોલાવે છો? અરે કુકલાભાઈ એવું ન હોય. બેહો ખુરશી ઉપર. હવે નહીં બોલાવી. હા તો ભલે. પણ તું તને હકનું રન તું
આવ્યો આપણે એક કામ કરવી અને હે ને આપણે અડધું ગુજરાતીમાં અને અડધું હિન્દીમાં ઇન્ટરવ્યુ લઈ લઈએ એમ કરવી સમજી ગયો તું એ વાત તારી હાચી પાવલો માર બેટો કાનો ઉશી નીશી નો થાય એ તો પાછો ઈ સરપંચ છે અને પાછો મોટી હવે ચૂંટણી લડવાનો છે હા આજે હે ને એના બધાની સામે હે ને હિન્દી અને ગુજરાતીમાં પૂછવી પછી એને ખબર પડે એની કેમ લડાય છે એ વાત તારી હાચી હા હાલ હટ એને હમણાં ખબર પડે ઓય કુકલા આ સમાચાર વાળા તને હલવાડવાની વાત કરે છે શું વાત કરે છો હમણાં? હા અને પાછા કહેતા હતા કે કુકલા બાબાને અડધું ગુજરાતી અડધું હિન્દી બે બોલાવીને હલવાડી દેવો છે હમલા તું એમાં મુંજાઈશ નહીં, હું બધું વાળી લઈશ. હું કઈ એમ નામ સરપંચ નથી બની ગયો. તો આ વાંધો ને મને બાકી હિન્દી નથી આવડતું તું કઈ ન બોલતો, તું છે ને સાનો માનો જ બેસજે. હે કુકલાભાઈ તો તમે કેટલા ટાઈમથી સરપંચ છો? એ ભાઈ તારે પ્રશ્ન પૂછ ને સરપંચ નું તારું શું કામ છે તો પછી તમારે પગાર કેટલા આવતા હે? જો ભાઈ हमारा पगार बहुत ज्यादा नहीं आवता है, एक गाड़ा भर के आवता है. अरे कुकला भाई क्या बात करती ना है, इतना ज्यादा होता है पगार? गाड़ा में तो कपास आवता है, ये तुमको उल्लू बनाता है और पैसा ज्यादा आवता है. ये बाबा हमेशा आपके साथ रहता है? ये मारा पक्का भाईबंद है, इसलिए मेरे साथ आवता है. पण तमे तो बेस हो और बाकी का पार्टी वाला किधर है? ये तो घड़ी अलग ने घड़ी गुजराती क्यों बोले છે? यहाँ पे हिंदी गुजराती बे चालता है, तुम सीधी सीधी ना जवाब देता है वरना લે એ પાછું એ વરના શું કહેવાય? હવે ઈ કઈક આવતું છે, તું સાનો માનો બેસ ને. આ બધા ઘડીએ ઘડીએ ઊભા થાય છે, ઘડી કામ થાય છે ને. હમણાં ધ્યાન રાખ. છે ને હિન્દી આવડે છે. હવે છે ને આપણે એક કામ કર્યું, આપણે ના જઈને ઇંગ્લિશમાં વાત કરવી. इंग्लिश में ઇંગ્લિશ તો એને આવડે જ નહીં, ગામડાના ધાબા નું આવડતું હોય. इंग्लिश में હાલ હાલ હાલ. इंग्लिश 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 ઇંગ્લિશ ઇંગ્લિશ હા હા હા. વોટ ઇઝ ધીસ નિશાન ધોકા? હવે આ મર્દાને લોહી પીધું છે, હવે આ પાછી કઈ ભાષા બોલે છે? એટલે આ એમ પૂછે છે કે આ ધોકાનું નિશાન તમે કેમ રાખ્યું છે? હા આ ધોકા છે. હા આ ધોકો. આ ધોકા તમારા જેવા આવી બધી વાતો કરે ને એની હાટું છે. તમારી તો બોલે કાંઈ કેમ ન બોલે, આમ હિન્દી એમ ઘડી ગુજરાતી એમ. હા હમણાં આ બધું કર્યું એમ કેતા જો પેલા ભણવા ગયા હોત ને તો સારું હતું. હા એ બધું બોલતા હતા, એ બધું આપણને આવડે તો ખરી. હા એમ. કહેજો વાહ બે બાપલા તમારી ભાઈ તોડી નાખ્યા. આ ધંધીના બંધ કરવા પડશે. ભાઈ ગો સ્ટુડિયો આ કેમ જાનો ઓલો પ્રોડ્યુસર હા નથી ભાઈ નોકરી કર્યું. હાલ હાલ હાલી હાલે કોટો બધું આબુરા દે દે આ બધું કાકા દે તો જંતર ફોન દે આપણો. મેં તને પેલા કીધું તું આવા ડોહાના હે નો બોલાવે ઇન્ટરવ્યુ લેવા. પણ નાચ પાડી તી યા કોને ખબર ક્યાં છે ઓલા હાલે ને આ નોકરી જ નથી કરવી. હાલ